નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે. અંકલેશ્વર ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં રહેતા રહેવાસીઓ અને ખાસ કરીને બાળકો માટે રમતગમત સાથે મનોરંજનનો અનોખો અવસર જુનિયર ખેલ ઉત્સવ 2026ના સ્વરૂપે યોજાયો હતો. નોટિફાઈડ એરિયા ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ તેમજ અંકલેશ્વરના ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ 2 દિવસીય રમત મહોત્સવનો ગઈકાલ રાત્રે ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલનો પ્રારંભ થયો હતો. જીઆઈડીસીના કમલમ ગાર્ડન COP7ના ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 5 થી 15 વર્ષની વયના સેંકડો બાળકોએ મેદાનમાં ઉતરી પોતાની ખેલ પ્રભાતિનું પ્રદર્શન કર્યું હતું. પ્લે ટુગેધર, ગ્રો ટુગેધર, વિન ટુગેધર ના સૂત્રને સાર્થક કરતા આ મહોત્સવમાં દોડ, ટાયર રેસ અને કોથળાકૂદ જેવી પરંપરાગત અને શારીરિક શ્રમવાળી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ જીતવાના નિર્ધાર સાથે જોમ અને જુસ્સો બતાવ્યો હતો. આ આયોજનની વિશેષતા એ રહી હતી કે તે રાત્રિના 8 થી 11 વાગ્યાના દરમિયાન ફ્લડ લાઇટના ઝળહળાટ વચ્ચે યોજાયું હતું, જેણે બાળકોને અને વાલીઓ માટે એક અલગ જ પ્રકારનું આકર્ષણ જમાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન, JCI અંકલેશ્વર અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર જેવી પ્રતિષ્ઠા સંસ્થાઓએ સહયોગી બનીને પાયાની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમ દરમિયાન નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતનભાઈ પટેલ, ચેરમેન પ્રબોધભાઈ પટેલ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશનના પ્રમુખ વિમલભાઈ જેઠવાએ હાજર રહી બાળકોની સ્પર્ધાઓ નિહાળી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મહાનુભાવોએ જણાવ્યું હતું કે આવા આયોજનોથી માત્ર શારીરિક ચપળતા જ નહીં, પરંતુ બાળકોમાં સામૂહિક ભાવના અને સામાજિક સમરસતાનો પણ વિકાસ થાય છે. જીઆઈડીસીના રહેવાસીઓ માટે જ ખાસ આયોજિત આ ઉત્સવના પ્રથમ દિવસે વાલીઓની પણ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી, જેણે ખેલાડીઓને ઉત્સાહ બમણો કર્યો હતો. નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા આજે જુનિયર ખેલોત્સવ 2026 જે અંકલેશ્વર જીઆઈડીસી માટે એક નવતર પ્રયોગ જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એરિયા એન્ડ નોટિફાઈડ એરિયા ના ખાસ કરીને હું એટલું કહીશ, ચીફ ઓફિસર શ્રી ચિંતનભાઈ પટેલ અને AIA ના પ્રમુખ શ્રી વિમલભાઈ જેઠવાના સંયુક્ત પ્રયાસો, નવા વિચારોની સાથે આજે અંકલેશ્વર જીઆઈડીસી ની અંદર 5 થી 15 વર્ષના બાળકો માટે આ એક નવતર પ્રયોગ જે મોબાઈલ છોડો મેદાન પકડોના એક અભિયાન સાથે આજે કબડ્ડી, ખોખો, નારગોલ, કોથળા દોડ અને ટાયર સ્વિંગ જેવી રમતો માટે આજે બાળકોને જે પ્રોત્સાહિત કર્યા છે એ આવનારા ભવિષ્ય માટે બાળકો ખૂબ સારી રીતે મોબાઈલ છોડી અને ગ્રાઉન્ડની રમતો રમી શકે એની માટેનો આજે આ નવતર પ્રયાસ છે. એ બદલ જીઆઈડીસી અંકલેશ્વરના તમામ ઉદ્યોગકાર, તમામ રહેવાસીઓનો આ તકે આ ગ્રાઉન્ડની અંદર તમે નિહાળી શકો છો. ખૂબ સારી રીતે પ્રોત્સાહન સાથે આ રમતનો આ જુનિયર ખેલોત્સવ 2026નો ખૂબ સારો પ્રોત્સાહિત અને 300 ઉપરાંત બાળકોએ આ રમતોની અંદર ભાગ લીધો એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે અને ખૂબ સારી રીતે આ રમત રમાઈ રહી છે અને એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.